પછી આપણે શિરાવીને જવાનું છે પાલીતાણા, એટલે હળવું પાલીતાણા બાજુ નીકળવી. તો આ પાલીતાણા નજારો છે બધું. આપણે બનાવવાનો તો ઓળો. જો આ રીંગણા છે ઓળાના, કેવા મસ્તના રીંગણા છે, તાજા તેલ જેવા. હાલો તો આપણે ભરતું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ રીંગણા છે ને પહેલાં શેકવાના હતા, પછી એના પાછા તેલમાં તળવાના હતા. એટલે હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આપણે જાગી ગયા હતા અને આપણે પાલીતાણા જવાનો ફોન આવી ગયો હતો, એટલે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. અને જો આપણે શિરાવા બેસી ગયા છીએ. આ બધો નાસ્તો છે, આ નાસ્તાનો ડબ્બો છે અમારો. તો આપણે શિરાવા બેસી ગયા હતા. હવે પછી આપણે શિરાવીને જવાનું છે પાલીતાણા, એટલે હળવું પાલીતાણા બાજુ નીકળવી. તો ચાલો પછી રસ્તામાં મળીએ. કાંઈ નહીં, તો હાલો દોસ્તો આપણે નીકળીએ છીએ. અને પહેલાં આપણે ગાડી સાફ કરી નાખી, કેમ કે આપણો રોજનો ધંધો કહેવાય. એટલે રોજ આપણે પહેલાં લાગીને પહેલાં સીટ પર બેસીને ગાડી સાફ કરવી પડે. કાંઈ નહીં દોસ્તો, તો હવે ગાડી સાફ થઈ ગઈ છે. પછી આપણે ખાઈ લઈએ માવો, કેમ કે માવા ઉગે તો આપણે દી ન ઉગે, એટલે ખાઈ લેવાનો માવો. પછી આપણે નીકળવી પાલીતાણા બાજુ. કાંઈ નહીં, તો દોસ્તો આપણે પૂગી ગયા પાલીતાણા. તો આ છે પાલીતાણા અને આપણી ગાડી અહીંયા પડી છે. તો આ પાલીતાણા નજારો છે બધો. જો આ પાલીતાણામાં એક ગેટ છે, તળેટીમાં કેવો મસ્તનો ગેટ લાગે. જો પછી સારી હોટલ ઉભા હતા, કેમ કે આપણે સાવ ન આવે એટલે સાફ એવું કરી જતા. હાલો તમે બધા ચા પીવા, અમે સાહેબ આગળ ઉભા હોટલે. હાલો તો આપણે આવી ગયા ઓફિસ છે, અને આપણા પરમ મિત્ર એવા, શું તમારું નામ? અશોક દાદા. આપણા પરમ મિત્ર અશોક દાદા આવી ગયા હતા. રામ રામ અશોક દાદા, કેમ છે? કાંઈ વાંધો નહીં. તમે ધંધા પાણી કેવા લઈ જ્યારે? ઓ વાંધો નહીં. આપણા પરમ મિત્ર અશોક દાદા છે, પાલીતાણા રહેશે. અને આવડા ભાઈ આજે અમારે હારે આવ્યા હતા. તો આવડા ભાઈ એને વેકેશન પડી રખડવા આવ્યા હતા, એટલે એને લેતા આવ્યા હતા. કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે રસ્તામાં મળવી. ફાઇનલી તો આપણે પાલીતાણા નીકળી ગયા હતા અને પૂગી ગયા હતા પરવડીમાં. આ છે પરવડી. હાલો તો આપણે પાલીતાણાથી ઘરે પૂગી ગયા હતા અને ભૂખ બહુ લાગી છે, એટલે આપણે બે ગયા હતા જમવા. જુઓ જમવામાં શું છે ખબર? આ સોળનું શાક છે, આ દાળ ભાત છે, અને આ થેપલા છે, અમૂલની સાઈઝ છે. તો આપણને ભૂખ લાગી છે એટલે આપણે જમવા બે ગયા હતા. ને આ તો છે કે નહીં, આ શું છે? હાથી ઘોડા. આ મને બહુ ભાવે, એટલે આપણે આ લાવ્યા હતા ખાવા માટે. તો હાલો તમે ખાવા. તો અમે તો ખાઈએ છીએ, તો કાંઈ નહીં, હાલો તો આપણે જમી લેવી. હવે પછી મળવી. ફાઇનલી દોસ્તો તો આપણે પાદરી ગયા હતા, એટલે લાવ્યા હતા ઓળાના રીંગણા. આપણે બનાવવાનો તો ઓળો. જો આ રીંગણા છે ઓળાના, કેવા મસ્તના રીંગણા છે, તાજા તેલ જેવા. અને ડુંગળી લાવ્યા હતા, કેમ કે આજે ઓળો ખાવાનું મન થયું હતું, એટલે મેં કીધું ઓળો બનાવી નાખી. અને અહીંયા ગેસ ઉપર રીંગણા શેકાય છે. જો એકરે બે ગેસ ઉપર બે રીંગણા શેકાય છે. હાલો પછી રીંગણા શેકાઈ જાય એટલે પછી ઓળો આપણે બનાવી, એટલે તમને રેસીપી બતાવું કઈ રીતે બનાવું છું હું. હાલો તો એક રીંગણું ફાઇનલી શેકાઈ ગયું છે. એક રીંગણું શેકાઈ ગયું છે. અને અમારા વિવનભાઈ ખાય છે કુકુરિયા. કેમાં ખાશો? અમારા વિવનભાઈ જો આખા ખાય છે. શું ખાવશો ભાઈ? ખાવાનું શું છે?
હા અત્યારે ખાઈ ગયો હાથી ઘોડો સીધો. અમારે વિવાનભાઈને હાથી ઘોડા ખાય છે, એને હાથી ઘોડા બહુ ભાવે છે. કાંઈ નહીં, હાલો તો આપણે કઈ રીતે બનાવી ભરતું પછી આપણે તમે બતાવીશું. હાલો તો આપણે ભરતું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ રીંગણા છે ને પહેલાં શેકવાના હતા ને પછી એના પાછા તેલમાં તળવાના હતા, એટલે આપણે તળવા નાખી દીધા છે. અને તમે કઈ રીતે બનાવો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. તમે કઈ રીતે બનાવો છો? અમે તો આ રીતે બનાવી. પેલા શેકવી છે ને પછી પેલા તેલમાં તળવી હોય છે, અમે તો એ રીતના બનાવી છીએ. ચાલો તો આપણે નાખી દઈશું ડુંગળી. હવે નાખી દેવી મીઠું. હવે આને ઘડીક સળવા દેવાનું છે. આને ઘડીક હલાવી નાખીને મીઠું નાખીને પછી સળવા દેવી. દોસ્તો તો આપણે ભરતું બની ગયું તો આપણને લાગી હતી ભૂખ, એટલે આપણે બે ગયા ખાવા. જો આપણું ભરતું બની ગયું છે. આ રાયતા મરચાં છે અને આ છે અમૂલની છાશ અને બાજરાનો રોટલો અને આ છે પાવભાજી. આમાં ભાજી આવી છે. એટલે અમે જમવા બેસી ગયા છીએ. વિવાન પાસે કોકની પેન આવી ગઈ છે, એટલે જો પેન રમવા મળ્યો છે. આ મારે રુદાભાઈ આવી ગયા છે. વાંધો ને અમારે છે ને રુદાભાઈ ને છે ને ભૂખ લાગી છે અને ઊંઘ આવે છે. રુદાભાઈ કહે છે કે મારે સુઈ જવું છે. હાલો ખાવા બીજો પડે. હાલો હાલો દોસ્તો તો આપણે પૂજી જતા ઘરે, બસ સ્ટેન્ડ જતા પાન માવો ખાવા, એટલે આપણે પૂજી જતા ઘરે. અને હવે આપણે બધા સુઈ ગયા છે. વિવાન ને બધા વિવાનભાઈ સુઈ ગયા છે. તો અમારે વિવાનની બધા સુઈ ગયા છે. અહીંયા જો અહીંયા વિવાન ઉતો છે અમારે. કાંઈ નહીં, તો હાલો તો હવે આપણે હવે સુઈ જઈએ. હવે નવી મળવી નવા વ્લોગની સાથે. કાંઈ નહીં, હાલો ગુડ નાઇટ.